પાટણમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું। સ્વસહાય જૂથની મહિલાઓને સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી મહિલાઓને અર્પણ કરશે સહાય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 લાખથી વધુ સ્વસહાય જૂથની મહિલાઓને આપશે 250 કરોડ તમામને સહાય પૂરી પાડવામાં આવશે। નારી શક્તિ વંદના કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું। રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર્યરત સખી મંડળો થકી લાખો મહિલાને લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાન મોદી સાહેબની ગેરંટીની પ્રતીતિ કરાવવાનો વિકાસ ઉત્સવ છે। રાજ્યભરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં લાખોથી વધુ બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ છે। રાજ્ય સરકારે ગ્રામીણ મહિલાઓને આર્થિક ટેકો કરવા માટે 2,95,000થી વધુ સખી મંડળો થકી 30 લાખથી વધુ બહેનોના હાથમાં કરોડોનો કારોબાર સોંપ્યો છે। આજે આપણે 13,000થી વધુ સ્વસહાય જૂથોને રૂપિયા 250 કરોડથી વધુના રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ આપીએ છીએ। આ ફંડની મદદથી આ સ્વસહાય જૂથોની મહિલાઓ પોતાના વ્યવસાય શરૂ કરીને ઉદ્યોગ સાહસિક બનશે। આજે આપણે વિશ્વ મહિલા દિનના પૂર્વાર્ધ રૂપે રાજ્યભરમાં નારી શક્તિ વંદના ઉત્સવ ઉજવીને માતા બહેનોનું ગૌરવ કરી રહ્યા છીએ। મહિલાઓના શિક્ષણ, આરોગ્યની સાથે સલામતીને પ્રાથમિકતા આપીને આપણી સરકારે કામ કરી રહી છે। ગુજરાત સરકારે મહિલાની સુરક્ષા માટે અભ્યમ 181 મહિલા હેલ્પલાઇન, સી ટીમ, મહિલા સેલ અને પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર શરૂ કર્યા છે। ગુજરાતમાં દીકરીઓ નવરાત્રિના તહેવારોમાં મોડી રાત સુધી ગરબા રમીને એકલે સુરક્ષિત પોતાના ઘરે જઈ શકે તેવું સુરક્ષા અને સલામતીનું વાતાવરણ ગુજરાતે પૂરું પાડ્યું છે। વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને મહત્વ આપીને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું 3,32,000 કરોડનું આ વર્ષનું બજેટ આપણે રજૂ કર્યું છે। આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતા 13% વધારા સાથે રૂપિયા 6,885 કરોડનું બજેટ આપણે ફાળવ્યું છે।